નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રાહ જોઈ રહ્યા હતા કે 30 દિવસનો રોડમેપ આવે તો આવી ગયો તમારા માટે 30 દિવસનો રોડમેપ. કારણ કે હવે આજથી એક્ઝેક્ટ 30 દિવસ બાકી છે કે જેમાં તમારે તૈયારીઓ કરવાની છે. યસ, તો હું તમને દરેક દિવસે કયા વિષયમાં કયું ચેપ્ટર વાંચવું એ લેવલનું તમને હું આજનો રોડમેપ આપીશ. બીજું, આમાં હું અમુક વસ્તુઓ ફ્લેક્સિબલ રાખી છે કે જેમાં તમે તમારી રીતે નાના મોટા બદલાવ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોજો, અહીંયા નાનામાં નાની બાબતને કવર કરી છે. બરાબર? ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જે કંઈ પણ ભાષાઓ છે એના માટે પણ મેં અમુક આયોજનો આપ્યા છે, એટલે એ પણ તૈયાર કરવાના છે. સો યસ વિદ્યાર્થી મિત્રો, થઈ જાવ તૈયાર. 30 ડેઝ, આ 30 દિવસ કે જે હવે આપણે કરી બતાવવાનું છે, આ 30 દિવસ કે જેમાં આપણે જી જાન લગાવવાની છે, આ 30 દિવસ કે જેમાં આપણાથી જે કંઈ પણ આપણી કેપેસિટી છે એ લેવલને એક્સટેન્ડ કરી અને બિયોન્ડ લિમિટ્સ જઈ અને આપણે આપણી તાકાત દર્શાવવાનો બતાવવાનો સમય છે. હવે જે મહેનત કરવાની છે એ પ્રોપર ડાયરેક્શનમાં મહેનત કરવાની છે. હવે જે તમારું આયોજન છે એ પ્રોપર હોવું જોઈએ, તો જ આપણે 10માની બોર્ડની પરીક્ષાને ક્રેક કરી શકીશું. તો યસ વિદ્યાર્થીઓ, હવે હું તમને આપવા જઈ રહ્યો છું 30 દિવસનો રોડ મેપ. તો યસ, ખાસ એ પહેલા વિદ્યાર્થીઓ હું તમને અહીંયા જણાવી દઉં કે આપણે એક પીડીએફ બનાવી છે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજીની, કે જે સ્પેશિયલી ડિઝાઇન્ડ ફોર હેતુલક્ષીની એક પીડીએફ બનાવી છે. કઈ રીતે ડાઉનલોડ કરવી, નીચે એક લિંક આપી છે, વિડીયો જોઈ અને ખાસ એ વિડીયો આખો જોજો અને પછી એ પીડીએફ ડાઉનલોડ કરજો. ત્યાં લખ્યું છે પીડીએફ ડાઉનલોડ કરવા માટે એમ કરીને લિંક આપી છે. ખાસ એક પીડીએફ ની પ્રાઇસ 89 રાખી છે. એમાં મહેનત લાગી છે શિક્ષકોની, તો બહુ નોમિનલ ચાર્જ છે. તો યસ, આવા તો આપણે ઘણી જગ્યાએ વાપરી નાખતા હોઈએ, પણ 89 બહુ નોમિનલ છે. અને એમાં ખાસ ગણિતની વાત કરું તો મેં તો એમાં હિન્ટ પણ આપેલી છે, કારણ કે જે ક્વેશ્ચન્સ અમુક હોય તો એમાં હિન્ટ નીચે આપેલી છે. બહુ ખાસી મહેનત લાગી છે, પણ આ હેતુલક્ષી તમારા બોર્ડની પરીક્ષાને 4 ચાંદ લગાવવા માટે ઇનફ છે. ખાસ નીચે લિંક આપી છે, ખાસ જોઈ અને ડાઉનલોડ કરજો. એક પીડીએફ ની 89 છે, બીજાની 89, ત્રીજાની 89, એવી રીતે છે. બરાબર? ત્યારબાદ બીસીડી માટે આપણો પેપર સેટ છે. કમેન્ટમાં જરા જણાવો કોણે કોણે પીડીએફ ડાઉનલોડ કરી લીધી છે અને કેવી લાગી એ જરા કમેન્ટમાં ખાસ જણાવજો. રાઈટ? પેપર સેટ જેને લીધા છે અને પેપર સેટ કેવા લાગ્યા તો મેન્શન કરજો કે સાહેબ પેપર સેટ મેં તૈયાર કરે છે. જે કંઈ પણ તમે આ પ્રોડક્ટ યુઝ કરી હોય તો કમેન્ટમાં ખાસ જણાવજો. હવે આ છે ટાઈમ ટેબલ. જી હા દોસ્તો, 26 ફેબ્રુઆરી ગુરુવારે ગુજરાતીનું પહેલું પેપર છે. ત્યારબાદ એક દિવસની રજા શેમાં છે? વિજ્ઞાનમાં, એટલે 28 છે. 1 2 3 4 5 બેઝિક મેથ્સમાં 5 દિવસની રજા છે. તૈયાર થઈ જજો. તમારા માટે ફરી એક વખત આખું એ ગણિત ભણાઈશ આ 5 દિવસની રજામાં. કંઈ જ તમારે નથી કરવાનું, તમારે પોતાની બુદ્ધિ નથી દોડાવવાની. હું બેઠો છું તમારા માટે. એ 5 દિવસ લગાતાર સેશન્સ આવશે તમારા ગણિતને મજબૂત કરવા માટે. તમારે કોઈ જ પોતાની બુદ્ધિ નહીં દોડાવવાની. હું તૈયાર કરાવી દઈશ તમને ગણિત, પણ ક્યાંય જવાનું નથી. તમારા સાહિલભાઈ તમારી સાથે છે, એટલું યાદ રાખજો. ત્યારબાદ પાછી રજા આવે છે 2 દિવસની, એટલે આમ જોવા જાવ તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં ટોટલ 8 દિવસની રજા થશે. 1 2 3 4 5 6 7 8 અને 9મા દિવસે સ્ટાન્ડર્ડ મેથ્સનું છે. તમારા માટે પણ એ તૈયારી થશે. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે છે એને બેઝિક મેથ્સના સેશન અટેન્ડ કરવાના. પાછા એવું ન વિચારતા કે આ તો બેઝિક વાળાનું, અમારું તો પછી આવશે. સ્ટાન્ડર્ડ વાળાને બધું કરવાનું હોય. હો ને? ત્યારબાદ એક રજા આવે છે અને પછી ઇંગ્લિશ આવે છે. 1 2 3 4 રજા હિન્દી અથવા સંસ્કૃતમાં છે અને એક રજા સોશિયલ સાયન્સમાં છે. તો આ તમારું ટાઈમ ટેબલ છે. કેટલી રજા છે એ અહીંયા મેં લખી કાઢી છે. તો યસ, આ ટાઈમ ટેબલ હવે પછીનું છે કે જે ફોકસમાં રહેવું જોઈએ. આને ક્રેક કરવાનું છે ને આ લેવલે આપણે હવે પરીક્ષાઓ દેવા જવાની છે. આટલો સમય છે, 5 દિવસ 8 દિવસ ગણિતમાં, ડોન્ટ વરી. ત્યારબાદ હવે અહીંયા સમયપત્રક આપું છું. 6 થી 8 કલાકનું રીડિંગ ડેઈલી હવે થવું જોઈએ. મિનિમમ આટલું થવું જોઈએ દોસ્ત. સમય કાઢવો પડશે, સમય મળશે નહીં. બહાનાબાજી કોઈ જ નહીં ચલાવી લેવામાં આવે. સમય કાઢવો પડશે. ગણિત વહેલી સવારે 2 કલાક ગણિત આપવાની છે, 2 કલાક વિજ્ઞાન બપોરે આપવાની છે, સાંજે સામાજિક વિજ્ઞાનને 1.5 કલાક આપવાની છે અને રાત્રે ભાષા છે એ 1.5 કલાક આપવા. હવે તમે તમારી અનુકૂળતાએ તમને જ્યારે જે વિષય પસંદ આવે છે, મજા આવે છે, એ રીતે તમે ફ્લેક્સિબલ રીતે મૂવ કરી શકો છો, સબ્જેક્ટને ડિવાઈડ કરી શકો છો. આ મેં તમને આપ્યું છે. બરાબર? ચાલો, પહેલો દિવસ કયું વાંચવાનું છે? ગણિતમાં કુલ 14 ચેપ્ટર છે, વિજ્ઞાનમાં કુલ 13 ચેપ્ટર છે, સામાજિક વિજ્ઞાનમાં કુલ 23 ચેપ્ટર છે અને ભાષા છે એનું પણ અહીંયા વિશ્લેષણ આપ્યું છે. બરાબર? આ છે પહેલા દિવસે ગણિતમાં પહેલું ચેપ્ટર, વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર, સમાજમાં પહેલું ચેપ્ટર, ગુજરાતીમાં 1 થી 3 જે પાઠ છે એ તૈયાર કરી લેવાના છે. હવે બીજો દિવસ, જો આમાં 2 કલાક આપી છે, આ 2 આપી છે, આ 1.5 આપી છે, આ 1.5 આપી છે.
બરાબર. બીજું ચેપ્ટર ને મેં 2 દિવસ ફાળવ્યા છે, કારણ કે એનો વેઇટેજ થોડોક બેઝિક વાળાનો વધારે, એટલે 2, પણ ઘણાના તૈયાર થઈ ગયો હશે તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આમાંથી તમને કોઈ બીજું ત્રીજું જે અઘરું લાગતું હોય એને તમે અહીંયા ફાળવી શકો. વિજ્ઞાનને આપણે 2 દિવસ આપ્યા છે, પહેલા ચેપ્ટરને, બીજા ચેપ્ટરને 2 દિવસ આપ્યા છે, ત્રીજામાં 1 દિવસ આપ્યો છે, અને પછી જે આપણો 6થો દિવસ છે ત્યારે રિવિઝન આપ્યું છે. રિવિઝન બરાબર. હવે સામાજિક વિજ્ઞાનમાં રિવિઝનનો સમય અહીંયા નથી ફાળવાયો, ચેપ્ટર્સ જ એટલા બધા છે, 23. તો તમારે શું કરવાનું છે, આમાં તમારા ચેપ્ટર તૈયાર થઈ ગયા હોય તો તમે જે ટાઈમ ટેબલ બનાવો, આવું એક ટેબલ બનાવો 6 દિવસનું, એમાં તમે અહીંયાથી ચેપ્ટર્સના રિવિઝન આમાં ફાળવી શકો. તમને ખબર છે કે મારું પહેલું ચેપ્ટર તૈયાર છે તો 2 દિવસ, 4 કલાક નથી આપવાની જરૂર, 1 દિવસમાં થઈ જાય એમ છે, તો અહીંયા તમે કંઈક રિવિઝન કે એવું કંઈક તમે સેટ કરી શકો આડાવડું તમે. પણ હું તમને એક કાચો ઢાંચો આપી દઉં કે આવી રીતે રોડ મેપ બનાવી શકાય, કારણ કે મને ખબર છે આખા ગુજરાતના લગભગ 9 લાખ વિદ્યાર્થીઓ 10માની એક્ઝામ આપવાના છે બોર્ડની, તો બધાઈને આ લાગુ પડે એવું જરૂરી નથી. કોઈને વધારે ગણિત વધારે ફાવતું હોય, કોઈને સામાજિક વિજ્ઞાન વધારે ફાવતું હોય, કોઈને અંગ્રેજી વધારે ફાવતું હોય, કોઈને વિજ્ઞાન વધારે ફાવતું હોય, તો એના પ્રમાણે વેરી થઈ શકે. પણ તમે આ રીતે બનાવી શકો એટલે ખાસ આ આયોજન આપ્યું છે, અને આને ફોલો કરો, વેલ એન્ડ ગુડ, રાઈટ. પછી ત્રીજું, અહીંયા જો ત્રીજો દિવસ, બીજા ચેપ્ટરને મેં 2 દિવસ આપ્યા છે, અહીંયા પહેલાને 2 આપ્યા છે, વિજ્ઞાનના બીજાને 2 આપ્યા છે. સામાજિક વિજ્ઞાનમાં 1 દિવસમાં 1 ચેપ્ટર આપ્યું, 23 ચેપ્ટર છે, કરવું જ પડશે એની હાવ. તમને એવું લાગે કે અહીંયા ગણિતમાં સાહેબ આમાં મારે 2 કલાક નથી જોઈતી, 1 કલાકમાં થઈ જાય એમ છે, તો 1 કલાક આની અહીંયા ફાળવી દો, એ તમારે. હવે આ જે આપ્યું છે ને આખા મહિનાનું આપીશું. તમે શું કરો, અહીંયા મારા કલેજા અહીંયા આવો, તમારે શું કરવાનું છે, એક દિવસનું પ્લાનિંગ આગલી રાત્રે કરી નાખવાનું. આજે રાત્રે સુવો છો તો નેક્સ્ટ ડે નું પ્લાનિંગ કરી નાખવાનું, આવતીકાલે હું આટલું વાંચીશ, આટલી તૈયારી કરી, આટલું લખીને પ્રેક્ટિસ કરી, આટલા હેતુલક્ષીની પ્રેક્ટિસ કરીશ. એ તમારે ક્યારે કરવાનું, આગલી રાત્રે. યાદ કરજો દોસ્તો, જ્યારે બોર્ડની પરીક્ષાનો આગળનો દિવસ હશે ને ત્યારે બધા ટેન્શનમાં હશે અને તમે બિંદાસ હશો, કારણ કે તમે આ મહિનાની અંદર આયોજનપૂર્વકની મહેનત કરી છે, એક પ્રોપર કન્સિસ્ટન્ટલી મહેનત કરી છે, સતત અને સખત મહેનત કરી છે, અને એ સેટિસ્ફેક્શન લેવલ હશે, નો વન કેન બીટ ધેટ. એને કોઈ બીટ નહીં કરી શકે. પણ આ 1 મહિનો તમારે અહીંયાથી હું જે ઇન્સ્ટ્રક્શન્સ આપું છું એને પ્રોપરલી બાય હાર્ડ દિલથી ફોલો કરવી પડશે. જો તમે રેડી હોય તો કમેન્ટમાં મને જણાવી દેજો, આઈ એમ રેડી સર. અને તમે જોજો, યાદ કરજો મને, બોર્ડની પરીક્ષા જો અમારા કયા પ્રમાણે તમે ખાલી ચાલશો, તમારે અનુસરવાનું જ છે, પોતાની જરાય બુદ્ધિ નથી ચલાવવાની. હા, ચલાવવાની ક્યાં, તો કે ખાલી ડિસાઈડ કરવામાં કયું મને વધારે આવડે છે તો એમાં ઓછો સમય, જે થોડું ઓછું છે એને વધારે સમય, અત્યારથી એ તૈયારી કરવા માંડો. તો આ તમને રોડમેપ છે એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો મારા દોસ્તો, જીગરજાન, મારા જીગરના ટુકડાઓ. તો આ છે 1 થી 6 દિવસનો 6 દિવસનું આયોજન છે. આમાં જો ભાષામાં મેં અહીંયા થોડી એવી કરકસર કરી છે, પણ તમે આમાંથી સમય આમાં ક્યાંક ફાળવી શકો છો, ડિપેન્ડ્સ ઓન યુ. કોઈને સંસ્કૃત છે, કોઈને હિન્દી છે, કોઈને મતલબ સંસ્કૃત અથવા હિન્દી છે, અને ગુજરાતી તો કમ્પલસરી છે, રાઈટ. એટલે તમે શું ફાળો, મેં તમને કીધું એક સાથે મહિના દિવસનો ટાઈમ ટેબલ ક્યારેય ફોલો ના થાય. હું ખુદ ના પાડું છું. આ ટાઈમ ટેબલ બનાવવા વાળો, રોડમેપ બનાવવાળો વ્યક્તિ ખુદ ના પાડે છે. તો સાહેબ હું વિડીયો લઈને હાલ્યા આવ્યા, એટલે હું કહું છું આ તમને આયોજન છે, આગલા દિવસે રાત્રે બીજા દિવસનું પ્લાનિંગ, આજે પૂરું કર્યું, આ યસ ટીક માર્ક મારો, યસ, અને પોતાની જાતને શાબાશી આપો, અરીસામાં ઉભા રહીને કે વેરી ગુડ, તે કરી બતાવ્યું, અને હજુ એ તારામાં તાકાત છે, જે આવતીકાલે તો આનાથી વધારે સારું પરફોર્મન્સ આપીશ, આવો મેસેજ આપી અને પછી સૂજો, અને જે ઊંઘ આવશે, હાય જબરદસ્ત. પણ ફોલો કરવી પડશે, આ ટેકનિકને ફોલો કરવી પડશે. ત્યારબાદ યસ, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. હવે 1 મહિનો તમે અમને સોંપી દો, તમારું જે કંઈ પણ કામ છે, તમારી નાનામાં નાની દરેક બાબતો, બોર્ડના પેપરમાં જે કંઈ પણ આવશે, ઘણા સ્ટીકર લગાવવું કેમ, ખાખી સ્ટીકર કેમ લગાવવું, બારકોડ સ્ટીકર કેમ લગાવવું, માહિતી કેમ ભરવી, પેપર પ્રેઝન્ટેશન કેમ કરવું, એ બધું જ હું તમને આપીશ. પણ તમારે કોઈ ચિંતા નથી કરવાની, તમારે અમે જે કહીએ એને ફોલો કરવાનું છે, ખાલી અમારી સાથે જોડાઈ રહેવાનું છે. ગુજરાતનું એવું નંબર 1 પ્લેટફોર્મ છે કે જે નાનામાં નાની, બારીકમાં બારીક એવી બાબતો ધ્યાનમાં લે છે કે જ્યાં બાળક અટવાય છે. પણ વિદ્યાકુલના સહારે રહેલ બાળક ક્યારેય અટવાશે નહીં. એને ખાલી અમારી સાથે જોડાયેલ રહેવાનું છે. એક ભરોસો અપાવજો અમને કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. એનો મતલબ કે તમે અમારા પર ભરોસો મૂક્યો છે. એ આંકડો જેમ વધશે એનો મતલબ અમારી જવાબદારીઓ વધશે, અમને કામ કરવાની વધુ મજા આવશે. કે આટલા લાખો વિદ્યાર્થીઓ જો આપણા ભરોસે બેઠા છે તો આપણે ભાઈ આરામ હરામ હે તાકાત લગાવી દઈશું અમે પણ તમારા માટે. પણ તમે તૈયાર થઈ જજો, પણ તમે સબસ્ક્રાઇબ કરજો. ઘણા કહેશે સાહેબ તમે સબસ્ક્રાઇબ કરવાનું કેમ કહો છો? ભાઈ અમને તો ખબર પડે ને,
હે ને? તો યસ, ખાસ આ ત્રણેય ચેનલ છે આપણી સ્ટાન્ડર્ડ 10 ટોપર, એમાં પણ સમયાંતરે અમુક સેશન્સ ત્યાં મૂકીશું. ક્યારેક આપણે અલ્ગોરિધમને સેટ કરવા માટે ઘણી વખત કેવું થાય, એક સાથે બહુ બધા વિડીયોઝ આવે તો અલ્ગોરિધમ વિખાઈ જાય, હે ને? તો એના કરતા ઘણી વખત આપણે આ ચેનલ પર પણ અમુક કન્ટેન્ટ મૂકીશું, એટલે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર. અને આ શોર્ટ્સ તો છે જ ભાઈ, શોર્ટ્સમાં તો મજો પડી જશે, રાઈટ? ત્યારબાદ 7મો દિવસ, 4થું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, 5મું સમાંતર શ્રેણીને 2 દિવસ આપ્યા છે, ત્રિકોણમાં પ્રમેય અને અમુક દાખલાઓ છે 2 દિવસ આપ્યા, પણ તમે 1 દિવસ કરી નાખજો. 6ઠામાં ખાલી પ્રમેય કરજો, 6.1 6.2, અને આંકડાવાળા દાખલા છે એ કરી નાખજો. બેઝિક વાળાની વાત કરું, સ્ટાન્ડર્ડ વાળા એટલું જ કરજો, બાકી જનરલ ઓપ્શનમાં તમે કાઢી શકશો. હવે એ સમય નથી કે બધાય સાબિતીના દાખલા સાબિત કરવા બેસીએ, શીખવા બેસીએ, પ્રેક્ટિસ કરવા બેસીએ. ના 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 મુન્ના ના. જૈવિક ક્રિયાઓ, નિયંત્રણ સંકલન, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, હવે આ બધાનું રિવિઝન બાયોલોજી વિભાગનું આખું. હવે આમાં તમને તમારી રીતે સમાજમાં તો એક દિવસે એક આપ્યું છે, એટલે તમારે પૂરું જ કરવું પડશે. હવે તમને એમ લાગે છે કે સાહેબ અમુક ચેપ્ટર મોટું, મને નથી ખબર, લેટ સપોઝ કુદરતી સંસાધનો મોટું ચેપ્ટર છે, તો તે દિવસે તમારે સમાંતર શ્રેણીનો થોડો સમય એને ફાળવવાનો, જૈવિક ક્રિયાનો થોડો સમય ફાળવી અને એ બેલેન્સ કરી અને તમારે તે દિવસનો ટાસ્ક પૂરો કરવાનો છે. અંગ્રેજી અને ગુજરાતીનું પણ પેરેલલ એ રીતે છે. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ સ્ક્રીનશોટ લઈ લો એવું લાગે તો ભાઈ. આ દિવસ પ્રમાણે હજુ એ કહીશ, હું હજુ એ યાદ કરાવીશ, વારંવાર કહીશ કે 1 મહિનાનો રોડમેપ એક સાથે ક્યારેય ફોલો ના થાય. દરરોજ આગલી રાત્રે બીજા દિવસનું આયોજન થઈ જવું જોઈએ તમારી પાસે. હવે ભૂલી જાઓ ભાઈ, ભૂલી જાઓ, ફોરગેટ ઓલ ધ થિંગ્સ. હવે તમારી આસપાસ કોઈ જ નથી, હવે તમે છો. તમારી દુનિયાને બનાવવા માટે હવે તમે છો, તમારા ફ્યુચરને ઘડવા માટે હવે તમે છો. આ બધી જ જવાબદારી તમારી છે, અમારી છે. આપણે સૌ સાથે મળી અને આપણું રિઝલ્ટ, એટલે કે તમારું રિઝલ્ટ ચમકાવીશું, એની ગેરંટી છે. અને હું એમને નથી કહેતો, રેકોર્ડ છે આપણો, એક લીગસી સેટ કરી છે કે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાકુલ જ્યારે વિદ્યાર્થીઓ માટે કામ કરવાનું ચાલુ કરે એટલે એમાં પછી કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. તમારા માટે કામ કરવા માટે હવે સમય ઘટશે. એટલું કામ અમારે તમારા માટે કરવાનું છે, એટલું કામ તમારા માટે કરવાનું છે. બધા આયોજનો સેટ છે તમારા માટે. શું, કઈ રીતે, કેવી રીતે શું કરવું, બધું જ વેલ પ્લાન્ડ, બહુ જ આયોજનપૂર્વક માઇક્રો લેવલે પ્લાનિંગ થઈ ચૂક્યું છે. હવે તમારે ફોલો કરવાનું છે, રાઈટ? ત્યારબાદ આ છે 7, હું યામભૂમિતિ, ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણમિતિના ઉપયોગ અને વર્તુળ. આ ચેપ્ટર્સ ગણિતમાં, વિજ્ઞાનમાં આનુવાંશિકતા, પ્રકાશ પરાવર્તન ને વક્રીભવન, પ્રકાશ દાખલા અથવા આકૃતિ એને ફાળવેલી છે. અહીંયા થિયરી કરવાની, દાખલાના આકૃતિઓ કરી નાખવાની. માનવ આંખ, વિદ્યુત, તો આ મેં ફાળવેલા ચેપ્ટર. હવે ઘણા કહેશે કે વિદ્યુત મોટું છે, મને કદાચ નથી ભાવતું, તો તમે અત્યાર સુધી આ પ્રકાશ પરાવર્તન ને વક્રીભવન ઘસી કાઢ્યો છે. પ્રથમમાં પૂછાણું હતું, દ્વિતીયમાં હતું, હે ને? તો કદાચ એમાં થોડો સમય અહીંથી ફાળવી તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લેજો. સામાજિક વિજ્ઞાન, ઉદ્યોગો, પરિવહન અને સંદેશાવ્યવહાર, આર્થિક વિકાસ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, ગરીબી અને બેરોજગારી, ભાવ વધારો. ગરીબી અને બેરોજગારીમાં એક ટીપ આપું છું. માનો કે ગરીબી છે તો ગરીબી ઉદ્ભવવાના કારણો, ગરીબીથી થતી અસરો અને ગરીબી નિવારણના ઉપાયો. આ ત્રણેય પ્રશ્નો છે ને એકબીજાને રિલેટેડ હશે. તમે જોજો, ખાલી નિરાતે બેસીને એનાલિસિસ કરજો, એક સાથે તમે 3 પ્રશ્નો તૈયાર કરી શકશો. તો એવું કંઈક તૈયાર કરો જે એક થઈને 3 ઓટોમેટિક થાય, રાઈટ? તો એ આયોજન છે. હવે આ બધાના રિવિઝન ક્યાં કરવાના છે? તમારે આમાંથી સમય કાઢવાનો છે, રાઈટ? આમાંથી અડધી કલાક સામાજિક વિજ્ઞાનના રિવિઝન માટે રિવિઝન કરતા રહેજો દોસ્તો. હજુ એ કહું છું, રિવિઝન વગર બધું નકામું. રિવિઝન વગર બધું નકામું બેટા, રિવિઝન વગર બધું નકામું. તૈયારી કરો પણ રિવાઇઝ પણ કરતા જાઓ. બીજું, જે દિવસે તમે જેટલું વાંચો છો એ રાત્રે સૂતા પહેલા છેલ્લી 15 મિનિટ ડેફિનેટલી એ આજના દિવસના રિવાઇઝ કરવા માટે ફાળવવાની છે. તમે રાત્રે 11:30 સુવાનું નક્કી કર્યું, 11:30 સુધી તમે વાંચ્યું, પણ હવે સુવાનો સમય થઈ ગયો, તો બીજી 15 મિનિટ એક્સ્ટ્રા આખા દિવસનું રિવિઝન દાબીને સૂજો. બહુ ફાયદો થશે, બહુ જ ફાયદો થશે. આ સાયકોલોજીકલી પ્રૂવન છે. સૂતા પહેલા તમે જેટલું પણ રિવાઇઝ કર્યું હશે એ મગજમાં છપાઈ જશે, રાઈટ? તો ડન છે, ક્લિયર છે? તો યસ, આ સૂતા પહેલા રિવાઇઝ કરવાનું ભૂલતા નહીં અને સૂતા પહેલા આગલા દિવસનું આયોજન કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ નેક્સ્ટ, અરે હા, યસ, વિદ્યાયાત્રા 2.0 આપણે જેવી બોર્ડની એક્ઝામ પૂરી થશે ને એટલે ગુજરાતમાં નીકળી જવાનું. સુરતમાં નહીં, ગુજરાતમાં, ગુજરાતના વિવિધ શહેરોમાં અમારા શિક્ષકોની ટીમ ત્યાં તમને મળવા આવશે, ગળે લગાવવા આવશે, તમારી સાથે સેલ્ફી પાડવા આવશે, તમને સાંભળવા આવશે. કારણ કે હવે 1 મહિનો તમે અમને સાંભળશો, તમે અમને જોશો, અમે તમને નહીં સાંભળી શકીએ, અમે તમને નહીં જોઈ શકીએ, પણ જેવી એક્ઝામ પૂરી થશે એટલે અમે તમને જોવા, સાંભળવા, મળવા અમે તમારા શહેરમાં આવશું. તો એના માટે એક ફોર્મ નીચે આપ્યું છે, ખાસ ફિલ કરજો. એકવાર કર્યું છે બીજી વાર કરવાની જરૂર નથી.
બરાબર. તો એક જ વખત જેણે કરી દીધું છે વેલ એન્ડ ગુડ, થેન્ક યુ સો મચ. નથી કર્યું એ ખાસ ફોર્મ ફિલઅપ કરજો, જેથી કરીને તમારી માહિતી અમારા સુધી આવે તો ખ્યાલ આવે કે કયા કયા શહેરોમાં કેટલા કેટલા બાળકો આપણી રાહ જોઈ રહ્યા છે. ના, ખોટું. કયા કયા શહેરોમાં બાળકોને મળવા આપણે જવાનું છે, જેથી આપણને નવી ઉર્જા નવા વર્ષ માટે મળે. તો યસ, આ વિદ્યાયાત્રા 2.0 નું ફોર્મ ભરી દેજો. દિવસ 19, 20, 21, 22, 23, 24 છ દિવસના સ્લેબ્સ આપ્યા છે. બરાબર. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બેઝિક વાળા કદાચ આને 15 થી 20 મિનિટ આપશે ને તોય ચાલશે. ખાલી સૂત્ર જ પૂછાશે, પણ મારે સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લઈને બનાવવાનું, એટલા માટે. પૃષ્ઠફળ, ઘનફળ, આંકડાશાસ્ત્ર અને સંભાવના તો 2 કલાકમાં તો ફીંડલું વળી જાય, ફીંડલું. અને આમાં 4 કલાક આંકડાશાસ્ત્ર. ભાઈ બધા દાખલા આવડતા હોય ને તોય ગણજો, ટેબલ બનાવીને ગણજો, આળસ ન કરતા, કંટાળતા નહીં, થાકતા નહીં, હારતા નહીં, ઊભા રહેતા નહીં. આવડતું હોય તોય કરજો. બરાબર. તો યસ, આ છે તમારા આ ગણિતની ફાળવણી. વિજ્ઞાનમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો આ 2 છે. 2 દિવસ આપ્યા છે, 4 કલાક આપી છે. કાર્બન અને તેના સંયોજનો, કાર્બન બાકી છે આપણું પર્યાવરણ. તો ખાસ અહીંયા કાર્બન અને તેના સંયોજનો ઘણા બધા વિદ્યાર્થીઓને થોડું ટફ પડતું હોય, તો એને તમારે જે સમય ફાળવવો હોય આમાંથી એડજસ્ટ કરી લેજો. આમાં ટાઈમ વધશે. માનો કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં ટાઈમ વધે તો એ વિદ્યુત ચુંબકની પ્રવાહની અસરો આમાં ફાળવી દેવાય. માનવ વિકાસ તમને લાંબુ ચેપ્ટર લાગતું હોય તો તમે એનો સમય આમાં ફાળવી શકો. ડેઇલીનું પ્લાનિંગ બનાવો, તેમાં થોડું એડજસ્ટમેન્ટ તમારી રીતે, તમારી કાર્યક્ષમતા પ્રમાણે. તમને જે ચેપ્ટર અઘરું લાગે છે તો એમાં વધારે સમય આપજો, સહેલું લાગે છે તો પછી એમાં પૈડા ન રહેતા એને કમ્પ્લીટ મજબૂત એક સોલિડ બનાવી મગજમાં, જ્યારે અંદરથી એવો અંતરાત્મા એવું કે ખાલી એમનેમ ટાઈમ પાસ માટે નહીં. ઘણા તો 2 પેજ વાંચે, સાહેબ અંતરાત્માએ કહી દીધું આવડે છે. એમ નહીં. ખરેખર જો તમારું 100% સોલિડ તૈયારી હોય તો એ ચેપ્ટરને થોડું સાઈડમાં મૂકી, જે અઘરું લાગે છે હજુ શરૂઆતના સમયમાં ખાસ આ વસ્તુ કરી લેજો. બોર્ડ ટાઈમે નવા કરવાનો સમય નહીં હોય. નવો कंटेंट तैयार करवा માટે जरा इतू सा भी समय नहीं मिलेगा मेरे दोस्त, तभी तो सिर्फ रिवीजन करना पड़ेगा. तो ये रिवीजन के लिए टाइम बचा के रखना है, तब तक जो भी आपको करना है वो कर लीजिए. इसीलिए आपके पास जो भी टाइम बचा है उसमें आपको कॉन्क्रीट लेवल का तैयार करना है ना. तो આ જે સામાજિક વિજ્ઞાનનું આપ્યું છે, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃતનું, જે તમારી રીતે તમે આને ફાળવણી કરી શકો છો. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત, ધીઝ 3 આર લેંગ્વેજીસ. આ ત્રણેય ભાષાઓ તમારી રીતે આયોજન કરજો. ગ્રામરનો કોઈ ટોપિક તમને અઘરો લાગતો હોય ને આમાંથી કોઈ સમય ફાળવવો છે, અંગ્રેજીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સાહેબ મારે વધુ પ્રેક્ટિસની જરૂર પડે એમ છે, તો આમાંથી તમને જે તે દિવસે માનો કોઈ સ્ટ્રોંગ ચેપ્ટર હોય, હવે ઘણા એમ કે સાહેબ અમારે સિક્વન્સમાં જ કરો, નહીં. હવે તમને એમ લાગે છે કે મારે સાહેબ આજ ગ્રામરને વધારે ભાર દેવો, તે દિવસે આમાંથી કોઈ સહેલું ચેપ્ટર ફાળવી દો, પણ ટીક કરતા જાજો શું શું તૈયાર કરતા જાવ છો. બીજું, હું તમને અહીંયા પર્સનલી ગણિત શિક્ષક તરીકે તમને સલાહ આપીશ. ગણિત માટે BCD વિભાગ માટે ટેક્સ્ટબુક, એવરી એક્ઝામ્પલ્સ, એવરી એક્સરસાઇઝ, દરેક ઉદાહરણો, દરેક સ્વાધ્યાયના દરેક દાખલાઓ તૈયાર કરવા. BCD બહાર નહીં જાય, ટેક્સ્ટબુકની બહાર નહીં જાય. હેતુલક્ષી માટે સાહિલભાઈ બેઠા હે, તમારભાઈ અહીંયા હાજર છે, પણ ભાઈ ત્યારે કામ લાગે જ્યારે મારા નાના ભાઈઓ બહેનો તૈયાર હોય ભણવા માટે, શીખવા માટે. હું એકલો આ મોટો ભાઈ ખાલી બક ચાપડ કર્યા રાખશે તો ખાલી એકલા હાથે કાંઈ થશે નહીં, રાઈટ. તો યસ, BCD માટે મેં તમને કીધું ટેક્સ્ટબુક, અને આમાં આમ પણ શફલ કરી શકો, પ્લસ માઇનસ કરી શકો, ઉપર નીચે કરી શકો. મારો એક જ એમ છે, મારું એક જ લક્ષ્ય છે કે મારી સાથે જોડાયેલ બાળક, વિદ્યાર્થી, નાનો ભાઈ, નાની બેન, નાનલી, એ આ 24 દિવસની અંદર ફૂલ સિલેબસ તૈયાર કરી જાણે. પછી હજીના 6 દિવસ શું છે, તો હજીના 6 દિવસ છે એ આ આયોજન આપ્યું છે. ગણિતના ફૂલ કોર્સનું મોડેલ પેપર, જો તે દિવસે 1 નહીં 3 કલાકનું 1 નહીં 2 દેવાઈ જાય તો હારામ, અથવા ગણિતનું લખો અને 1 લખો તમે અંગ્રેજીનું, વિજ્ઞાનનું લખો અને 1 લખો ગુજરાતીનું, સામાજિક વિજ્ઞાનનું લખો. દિવસમાં 2 કરો. આમાં મેં 1 આપ્યું, પણ તમારી કેપેસિટી, જેટલા વધારે પેપર સોલ્વ થાય એટલા વધારે કરો. અને છેલ્લો દિવસ જે છે, રિલેક્સ થઈ જાઓ, પોતાની જાતને એક વખત જોરદાર શાબાશી આપી દો કે વાહ, કર દિખાયા. આ 30 દિવસનો ચેલેન્જ હું તમને આપું છું. જો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરતા હોય તો કમેન્ટમાં જણાવી દેજો, આઈ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ, આઈ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ, આઈ એક્સેપ્ટ ધીસ ચેલેન્જ, રાઈટ. તો આ એક જ વાર, 3 વાર નહીં લખતા, ટાઈમ નહીં લેતા તમ તાર, વાંધો નહીં. તો માત્ર મુખ્ય સૂત્રો, વ્યાખ્યાઓ ખાલી નજર ફાટ રાપડ કરી નાખવાની. અને આ જે બોર્ડની પરીક્ષા આપણે આપીશું, યસ, તો આ તો પ્લાન આખો જે કંઈ પણ છે, તમને એવું લાગે આના સ્ક્રીનશોટ લેવાના તમને રહી ગયા હોય તો હું એક વખત આપી દઉં. આ સ્ક્રીનશોટ લઈ લો. 1 2 3 4 5, ત્યારબાદ 1 2 3 4 5, ત્યારબાદ
1 2 3 4 5. ત્યારબાદ 1 2 3 4 5. ત્યારબાદ આ સ્ક્રીનશોટ લઈ લો. યસ વિદ્યાર્થીઓ, આ સ્ક્રીનશોટ લઈ લો. કદાચ તમારું આયોજન રહી ગયું હોય તો થેન્ક યુ. આ જ્યારે બોર્ડની પરીક્ષા આપીશું અને મને યાદ કરજો, પેલું પેપર આપીને બહાર આવશો ને ત્યારે તમારા હૃદયની અંદરથી એવું નીકળશે કે રૂલ વિદ્યાકુલ કા. જી હા વિદ્યાર્થીઓ, આ એ લેવલની અમે તૈયારીઓ કરાવવાના છીએ, ભૂક્કા બોલાવવાના છે, રપારપ તૈયારીઓ કરવાની છે. જિંદગીભર તમે અમને યાદ રાખશો, જિંદગીભર તમને તમારા મગજની અંદર એક ટીમ બેસી જશે, એક ફિટ થઈ જશે અને એ લેવલની તૈયારીઓ અમે કરાવવા માટે રેડી છે. જો તમે તૈયાર હોય તો હવે પછીના એક પણ વિડીયો મિસ નહીં કરતા, હવે પછીના એક પણ કન્ટેન્ટ મિસ નહીં કરતા. દરેક વસ્તુ તમારા કામની હશે. મળીએ છીએ કોઈ નવા સેશનમાં, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા ટોપિક, નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.